જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 11મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિકન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી. હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી. ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી. ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી. તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી એક દાખલો આપતા દુર્વાસાએ જણાવ્યું કે ભગવાન શંકરના દર્શન રાજાને બાળી નાખવામાં થઈ હતી. તેનું શરીર ચક્ર મારી ગયું હતું, છતાં તેમાં પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી થઈ ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સલાહ કરતા કહેવા લાગી, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર. દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ગમ્યા. મૂંઢમાળાવાળાને સર્પને ધારણ કરનાર બીજા મહિનાઓની હલકા કેમ ગણો છો? મારા તમને નમસ્કાર છે. પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવ દેવીઓ મન વાંછિત ફળ આપનાર છે. હું તો શ્રીરામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? એકલ અવતરણ ચિહ્ન. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલર્ક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનારા એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ કહ્યું, હૈ તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માગે તે આપવા હું તૈયાર થયો છું. ભગવાન શંકરનું આ વચન સાંભળી ઋષિકન્યા બોલી, હું દીનદયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો, પતિ આપો. હું પતિ માગું છું, માટે મને પતિ આપો, પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. એકલ અવતરણ ચિહ્ન. ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. એકલ અવતરણ ચિહ્ન. મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ. તેને આ સાંભળી ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં, તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી, તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. આમ કહી ભગવાન શંકર અંતર્ધાન થયા.